લેન્ડ ગ્રેબિંગની નોટિસના જવાબમાં આશિષ જોશીના વકીલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સોગંદનામું રજૂ કરાયું હતું। વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ રતિલાલ પાર્ક ખાતે સરકારી જમીન પર લેન્ડ ગ્રેબિંગ કાયદા અનુસાર આશિષ જોશીને નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે જેને લઈને ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા દ્વારા ખુલાસાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ રતિલાલ પાર્કમાં દિવાલનું દબાણ અને આજુબાજુના ઝૂંપડાનું દબાણ છે। તે પૂર્વ કાઉન્સિલર આશિષ જોશીના ધર્મપત્નીએ જે તે સમયે જગ્યા ખરીદી હતી, જેનું આજે સોગંદનામું કલેક્ટર કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને આશિષ જોશી સામે આક્ષેપોનું ખંડન કરતું એમનું સોગંદનામું રજૂ કરાવ્યું હતું। 7 જણના જે ત્યાં ઝૂંપડા આવેલા છે એમની નોટિસ ચાલુ રાખી, પરંતુ આ સમગ્ર જે કોઈ જગ્યાઓ છે એમાં આ સોગંદનામાથી એ પણ જાહેર કરી દીધું કે આમાંથી ખુલ્લી જગ્યામાં તો આશિષ જોશીનું કોઈ પણ દબાણ નથી જ, પરંતુ જો આ બેવડી નીતિથી ચાલતા હોય કે અમુક ઝૂંપડાવાળાઓ માટે એક્શન લેવાની વાત છે અને અમુક ઝૂંપડાવાળાઓને રાહત આપવાની વાત છે, નવનાથ પશુપતિનાથ મહાદેવનું જે મંદિર છે એમને બી રાહત આપવાની વાત છે, તો દબાણ જે ત્યાં છે એ દબાણનું ખરેખર સમીક્ષા થવી બહુ જરૂરી હતી। કારણ કે અમે પણ જ્યારે ત્યાં આ સમગ્ર જગ્યા ફાઇનલ પ્લોટ નંબર 381 વાળી જે વિવાદિત જગ્યા છે એ જગ્યા જ્યારે જોઈ તો એ જગ્યામાં આશિષ જોશીના મકાનની પાછળના જ ભાગમાં જે જગ્યા છે એટલી જ જગ્યા ખુલ્લી છે। બાકી તમામે તમામ જગ્યામાં 30 વર્ષ પહેલાં ત્યાં મંદિર બની ગયું અને મંદિરની સાથે સાથે ત્યાં શિવભક્તો દર્શન કરવા આવે બધું કરું, પણ આ જ ફાઇનલ પ્લોટવાળી જગ્યામાં એક કાયમી બાંધકામવાળી બહુ ટૂંક સમય પહેલાં જ કોઈક સરકારી કર્મચારી છે એને 25 ફૂટ જેટલી જગ્યામાં પાકું બાંધકામ કરી દીધું છે। હવે એ સરકારી કર્મચારીને કલેક્ટર સાહેબે કે સરકારે કોઈ પણ પ્રકારના પક્ષકાર નથી બનાવ્યા, એમની સામે કોઈ એક્શન નથી થઈ રહી, પરંતુ ફક્ત આશિષ જોશીને ટાર્ગેટ કરવાના એંગલથી જ આખી આ પ્રક્રિયા થઈ રહી હોય એવું સ્પષ્ટ દેખાય છે। તો ત્યારે આ સોગંદનામાથી વૈભવીબેને એ પણ ખુલાસો કરીને ક્લિયર કરી દીધું છે કે આ ઝૂંપડાઓ પૈકી એક પણ ઝૂંપડું આશિષ જોશીનું નથી। આશિષ જોશી ઝૂંપડામાં નથી રહેતા। હવે જે કોઈ ગરીબો રહે છે એ 60 વર્ષ અગાઉથી રહે છે। 2009માં જ્યારે આ જગ્યા ખરીદી વૈભવીબેન જોશીએ ખરીદેલી છે જુલીબેન શર્મા પાસેથી। આ તમામ હકીકતો સોગંદ ઉપર જાહેર કરી છે અને આજ દિન સુધી 2009થી આજ દિન સુધી સરકાર કે સરકારના કોઈપણ પ્રતિનિધિ આ ફાઇનલ પ્લોટ નંબર 381 વાળી જમીન ઉપર કોઈપણ પ્રકારની કોઈ રજૂઆત કરવા, બાંધકામ સંદર્ભની ગેરકાયદેસર બાંધકામની કોઈ રજૂઆત કરવા માટે ક્યારેય જાગ્યા નથી। એકાએક આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા પછી પ્રથમ વખત આ તમામ હકીકતો સામે આવી અને જ્યારે આશિષ જોશીને જ કોઈક ને કોઈક રીતે ઘેરવા છે એવું જ્યારે કોઈક આયોજન થઈ રહ્યું હોય એવું દેખાય છે, તો રતિલાલ પાર્કના રહીશોએ જ આ જમીન જે આ દિવાલ કમ્પાઉન્ડ વોલની જેને લઈને ખોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો હતો એ બી દૂર કરી દીધી છે અને આશિષ જોશીએ જ આ જગ્યા ઉપર પોતાના ખર્ચે જ એક બોર્ડ મારી દીધું છે કે આ સમગ્ર જગ્યા સરકારની છે એવું હવે ખબર પડી છે। તો સરકારી જગ્યામાં કોઈપણ પ્રકારનું કોઈએ દબાણ નહીં કરવું અને એનો કોઈપણ પ્રકારનો કોઈએ એનો વાપર ઉપયોગ નહીં કરવો, એ પ્રકારે એક નોટિસ પણ આશિષ જોશીએ આ જગ્યા ઉપર મારી દીધી।